તો અત્યારે રામનવમી આવે છે અને રામનવમીમાં જો તમારે કલેક્શન ભેગું કરવું હોય તો તમારે શું કરવું જોઈએ? તો અત્યારે આપણો સોફ્ટવેર છે, એ સોફ્ટવેરની અંદર તમને બતાવ્યું એ પ્રમાણે કે જય શ્રી રામ મેં રિમિક્સ ટાઈપ કરેલું છે. મેન વસ્તુ છે રિમિક્સ. ઓકે, મેં જો રિમિક્સ ટાઈપ કર્યું તો મારી પાસે છે ને આમાં ઘણા બધા એવા ઓપ્શન આવે કે ક્યારે સોંગ અપલોડ થયેલો હોય, કે પછી કેટલા મિનિટની અંદર હોય, કે પછી તમારે જોઈએ છે. ઓકે, તો અત્યારે તમારી સામે મેં સર્ચ કરું જય શ્રી રામ રિમિક્સ કરીને, અને સર્ચ કરું મેં. ઓકે, સર્ચ કરું તો મારી સામે જય શ્રી રામના જેટલા પણ સોંગ અત્યારે હશે ને એ બધા મારી સામે બતાવશે. ઓકે, અત્યારે જો તમે અહીંયા 15 મિલિયન વ્યૂ છે, એમાં 19 મિલિયન વ્યૂ છે, એમાં 62 મિલિયન વ્યૂ છે. જેમાં વધારે વ્યૂ હોય ને એનો મતલબ એવો કે એ સોંગ ખતરનાક હશે. ઠીક છે. બીજી વસ્તુ કે આ મારા આમાં એક પેજની અંદર મારી પાસે કેટલા સોંગ આવ્યા? આ 1, 2, 3, 4, 5, 5 એટલે કે 4 5 અને 20 સોંગ આ ખાલી એક જ પેજ ઉપરથી મને મળી ગયા. ઓકે, પછી મેં બીજો પેજ ઉપર ગયો, બીજા પેજ ઉપર ગયો, પછી પાછા બીજા પેજ ઉપર પાછા 20 સોંગ આવેલા છે, તો 40 સોંગ થયા. પાછા ત્રીજા પેજ ઉપર ગયો, તો ત્રીજા પેજ ઉપર પાછું ગયો તો પાછા 40 સોંગ મળ્યા, એટલે કે કેટલા છે? 60 સોંગ થયા. એટલે મિનિમમ ખાલી તમે 5-10 સોંગના પેજ બી ખાલી સ્ક્રોલ કરો ને તો બી તમારો અરાઉન્ડ 100 થી 200 સોંગ તમારા ભેગા થઈ જાય જય શ્રી રામના. ઠીક છે. બીજી વસ્તુ કે આમાં મેઇન વસ્તુ છે ને એ સર્ચિંગમાં છે, કે તમે સર્ચ કેવી રીતે ટાઈપિંગ કરો છો. ઓકે, હવે મેં જય શ્રી રામ છે, હવે એની જગ્યા પર મેં રામ કરી નાખું, ખાલી રામ કરી નાખું અને રામને મેં રિમિક્સ કરીને ટાઈપ કરું. ઓકે, તો રામ રિમિક્સ, તો અત્યારે રામના ભગવાનના બીજા રીતના હોય ને એવી રીતના તો એ બધા આવશે. ઓકે, પછી અત્યારે સમજી લે કે મારે ટાઈપ કરવું છે રામ સોંગ મશક. ઠીક છે, મેં આ ટાઈપ કર્યું રામ સોંગ મશક. તો હવે રામ ભગવાનના મશક જેટલા જે સોંગ હોય ને એ બધા મારી સામે આવી ગયા. હવે આ હોય કે ધીમા ધીમા સોંગ હોય ને એકદમ મસ્ત ભજન જેવા, એવી રીતના સોંગ હોય. તો આવી રીતના તમે આ પણ કલેક્શન ફાઇન્ડ કરી શકો. અત્યારે મેં મશક ટાઈપ કર્યું તો એની જગ્યા પર મેં બીજું શું ટાઈપ કર્યું? અહીંયા હવે સોંગ ખાલી એક વર્ડને ચેન્જ કરું ને તો બી મારા આગળ ઘણા એવા કલેક્શન મળી આવે. ઠીક છે. તો કલેક્શન જો હવે આ બધી બહુ જૂના હતા ને બધા સોંગ, એ બધી મારી સામે આવ્યા. આ છે. હવે મેં નવું પેજ ઉપર જાઉં, નવા પેજ ઉપર ગયો, નવા પેજ ઉપર રામ સોંગ મારા બીજા સોંગ આવ્યા. ઠીક છે. એટલે કલેક્શન ભેગું કરવું અત્યારે હાર્ડ વસ્તુ નથી. કલેક્શન ઝડપથી ભેગું થઈ જાય. જો ભેગું કરવું હોય તમારે તો આ સોફ્ટવેર માટે ટાઈપ કરો કોમેન્ટમાં રામ. ઓકે, તો આની તમને લિંક પ્રોવાઈડ કરીશું. જો આ બધી રામના છે. હવે રામ ફોર એક્ઝામ્પલ અત્યારે હું ટાઈપ કરું રામ બાસ બુસ્ટેડ રિમિક્સ, મેં ટાઈપ કર્યું. જો અત્યારે મારી પાસે આવા સોંગ આવેલા છે ડીજે રિમિક્સ. હવે અત્યારે હું એક વર્ડ નાખું ડીજે રિમિક્સ કરી નાખું. આ રામ છે ને ત્યાં લખી નાખું ડીજે રિમિક્સ, સર્ચ કર્યું, ડીજે રિમિક્સ ટાઈપ કર્યું તો રામનવમીમાં આ તમે સોંગ યુઝ કરી શકો બધા. જે અત્યારે બધા અપલોડ બનાવેલા હોય, આમ આજે નહીં તો 2-3 વર્ષ પહેલાં બી બનાવેલા હોય, તો એ સોંગ તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો અહીંથી જ. ઓકે, નવા પેજ ઉપર જાઓ તો નવા પેજ ઉપર મને ઘણા બધા સોંગ બતાવશે જય શ્રી રામ. સેમ ટુ સેમ વસ્તુ યુટ્યુબમાં બી કરી શકો, બટ અત્યારે મેં એવી રીતના સોફ્ટવેર જેવી રીતે બનાવ્યું છે કે તમારી પાસે જેવા સોંગ જોતા હોય ને એવું તમને કલેક્શન સીધું ભેગું થઈને આવી જાય. ઓકે, પછી અહીંયા બીજા મેં 2-3 વર્ડ લખ્યા હતા. ઓકે, રામનવમી જા રિમિક્સ સોંગ છે. હવે ખાલી મેં એસ નાખું રિમિક્સિસ. ઓકે, તો અત્યારે મારી પાસે પછી બીજું અલગ અલગ ખાલી એક વર્ડ બદલાવું એટલે તમારા આગળ ઘણા બધા એવા સોંગ મળી આવે. ગરબાના તો નહીં કે બટ હવે જો હવે આમાં હનુમાનના બી સોંગ ચાલે, તો હવે અત્યારે અહીંયા હનુમાન ટાઈપ કરું, હનુમાન ડીજે રિમિક્સ. ઓકે, મેં હનુમાનનું ડીજે રિમિક્સ ટાઈપ કર્યું તો હવે હનુમાન ભગવાનના આવી ગયા સીધા સોંગ. જો તો આ બધું સોંગ જે રોડ શો હોય ને રામનવમીનો તો રામનવમીમાં ચાલે. બીજી વસ્તુ કે હજી મેં ટાઈપ કરું રામનવમી રિમિક્સ આવી ગયા. રામનવમી રિમિક્સ માટે કહીને દેશી ઢોલ તાસા રામનવમી સ્પેશિયલ. ઓકે, હજી રામનવમી સ્પેશિયલ એક વર્ડ આપણે કરાવ્યો, રામનવમી સ્પેશિયલ ડ્રોપ મિક્સ. ઓકે, હવે અહીંયા આપણે ટાઈપ કરીએ રામનવમી સ્પેશિયલ રિમિક્સ. મેં ટાઈપ કર્યું, સર્ચ કર્યું તો મારી પાસે બીજા બધા સોંગ આવશે. જો રામનવમી બનાएंगे મંદિર. ઠીક છે, રામનવમી સ્પેશિયલ, રામનવમી મશબ, રામ નામે લેગે હનુમાન કે બિના, રામ નામે લેગે હનુમાન કે બિના. ઠીક છે. હવે આ એક પેજ ઉપર 20 સોંગ મળેલા છે, બીજા પેજ ઉપર પાછા 20 સોંગ મળશે અલગ અલગ ટાઈપના. હવે ત્રીજા પેજ ઉપર સર્ચ કરવા જાઉં તો પાછું
ત્રીજા પેજ ઉપર 60 સોંગ મળે. એટલે કે મિનિમમ જો આરામથી તમે બેઠા હોય ને સર્ચ કરવા માટે કરીને, તો એક જ દિવસમાં ઓછામાં ઓછા તમારી પાસે ગણો ને તો 200 થી 300 સોંગ તમે રામ ભગવાનના ભેગા કરી શકો. માનો કે ન માનો, બટ આ રિયાલિટી છે અત્યારે. ઠીક છે. પછી તો તમારું ઉપર છે કે તમારો ફ્લેવર કેવી રીતના છે, કે તમે કેવી રીતના ગીતને સાંભળો છો, તમે કેવી રીતના એને યુટિલાઇઝ કરો છો. ઠીક છે. હવે અહીંયા ફરીથી મેં રામનવમીનું સોંગ સ્પેશિયલ થઈ ગયું. હવે મેં રામનવમી હવે ખાલી સ્પેશિયલ રાખું, મેં પાસે સર્ચ કર્યું. સર્ચ કર્યા પછી જો તમે અહીંયા બહુ આવે રામનવમી સ્પેશિયલ. હવે રામનવમી નોનસ્ટોપની ટાઈપ કરું. ઠીક છે. અત્યારે જોવા જઈએ તો રામનવમી નોનસ્ટોપ સ્પેશિયલ તો સોંગ થઈ ગયું. રામનવમી નોનસ્ટોપ. ઓકે, નોનસ્ટોપ ટાઈપ કર્યું. તો નોનસ્ટોપ ટાઈપ કર્યું તો મારી પાસે નોનસ્ટોપ 15-18 મિનિટના, 5 મિનિટના, 9 મિનિટ, 10 મિનિટના, 9 મિનિટના જોઈને તે નોનસ્ટોપ સોંગ મારી પાસે આવી ગયા. ઓકે, હવે કદાચ મેં અહીંયા ટાઈપ કરું ફિલ્ટરમાં જઈને, તો 10 થી 30 મિનિટની વચમાં મારે સર્ચ કરવા તો સર્ચ કરું તો હવે એ પ્રમાણે આવે છે કે નહીં. તો જો અત્યારે 23, 27, 46, 20, 29, 21 જો હવે અત્યારે મારી પાસે કેટલું કલેક્શન આવ્યું. આ બધી મોટા લોંગ સોંગ છે ને, સોંગ એ બધા મારી પાસે આવી ગયા. ઠીક છે. હવે એના સિવાયનું મેં અહીંયા ટાઈપ કરું નોનસ્ટોપ છે ને, તો હવે અહીંયા લખી રાખું રામનવમી 150 BPM. કે મેં ટાઈપ કરું, સર્ચ કર્યું. કદાચ હવે જો રામનવમીમાં કોઈ પણ રિમિક્સ બનાવેલા હશે ને, તમારી પાસે 150 BPM જેટલા પણ સોંગ હશે ને, જો 150 BPM. હવે તમે આ એક સોંગને જુઓ ને તો 25 મિનિટ ગીત છે. હવે એમાં તમે સાંભળવા જાઓ તો એમાં પાછા 5 થી 10 સોંગ એમાં અંદર હશે. ઓકે, તો અત્યારે મારે આગળ એટલા કલેક્શન ભેગું થઈ ગયું કે ભાઈ આખી રામનવમી મારે હચવાઈ જાય. ઠીક છે. તો અત્યારે રામનવમી 50 BPM છે. હવે અહીંયા મેં લખી નાખું 130 BPM. 130 BPM રામનવમી. ઠીક છે. અત્યારે આમાં નથી આવ્યું કંઈ ખાસ કંઈ કલેક્શન, 2021નું છે. બટ હવે અહીંયા મેં ટાઈપ કરી રાખું એની ડ્યુરેશન 130 BPMમાં તો ઓછી સ્પીડ થઈ જાય. રામનવમી હવે રામ 150 BPM રિમિક્સ સર્ચ કર્યું મેં. હવે જો મારી પાસે બીજા સોંગ है भारत का बच्चा बच्चा, मुंबई सुल्तान, ठीक है, महाकाल सुंदरी, राम अयोध्या. ઠીક છે. તો મારી પાસે કલેક્શન તમારી સામે જોવા જાવ ને તો મારી આગળ કલેક્શન અત્યારે માનો કે ન માનો પણ એટલું કલેક્શન ભેગું થઈ ગયું કે ભાઈ રામનવમી હચવાઈ જાય પૂરેપૂરી. KGF. ઠીક છે. રામનવમી લેગે હનુમાનના સોંગ છે, રામ ભગવાનના સોંગ છે, મહાદેવના સોંગ છે. જસ્ટ ખાલી ટાઈપ કરો વર્ડ, તમારી પાસે કલેક્શન આવશે. નવા પેજ ઉપર જાઉં તો 150 BPMમાં રામનવમી સોંગ. ઓકે, અત્યારે રામજી એવા ટાઈપ કરજો. અત્યારે અહીં નવો વર્ડ મળ્યો રામજી. ઓકે, તો રામજી લખું. રામજી રિમિક્સ સર્ચ કર્યું મેં. આવી ગયું રામ સિયારામ, જય શ્રી રામ. હવે મેં ટાઈપ કર્યું જય શ્રીને પાછું લખું જય શ્રી રામ. જય શ્રી રામ ખાલી સર્ચ કર્યું મેં. જય શ્રી રામ સર્ચ કર્યું તો મારી પાસે જય શ્રી રામના સોંગ આવ્યા બીજા. ઓકે, એના સિવાયના હવે આ એક પેજ થયું, બીજા પેજ ઉપર ગયો, બીજા પેજ ઉપર નીચે ગયો, ઘણા બધા સોંગ આવ્યા. ત્રીજા પેજ ઉપર ગયો, એક પેજ ઉપર 20 સોંગ આવે, બીજા પેજ ઉપર બીજા 20 આવે, ત્રીજા પેજ ઉપર ત્રીજા 20 સોંગ આવે. એટલે મિનિમમ 60 સોંગ તમારા આસપાસ થઈ ગયા. જય શ્રી રામ સોંગ હવે ટાઈપ કરું પાછળ બેકમાં. સોંગ ટાઈપ કર્યું, સર્ચ કર્યું. સર્ચ કર્યા પછી પાછા મને જય શ્રી રામના આવ્યા. હવે ભારત કા બચ્ચા બચ્ચા સોંગ મોસ્ટ ચાલે છે, તો અત્યારે મેં ભારત કા બચ્ચા બચ્ચાને સર્ચની કોપી કરું. અહીંયા ગયો અને ટાઈપ કર્યું રિમિક્સ. સર્ચ કરું. ઠીક છે. તો હવે ભારત કા બચ્ચા બચ્ચા જેટલા પણ સોંગ જેટલા પણ બનાવ્યા છે ને, ભારત કા બચ્ચા, ભારત કા બચ્ચા, ભારત કા બચ્ચા, જો હવે બધામાં ભારત કા બચ્ચા. હવે આ એક જ સોંગ એટલું ખતરનાક છે કે એમાં તમને ઘણી બધી અલગ અલગ વેરાયટીના સોંગ મળી જાય. ઠીક છે. તો આવી રીતના એટલું કલેક્શન ભેગું કરવું હોય તમારે તો પોસિબલ છે કે તમે અત્યારે ને અત્યારે ભેગું કરી શકો. તો જય શ્રી રામ ટાઈપ કરો, રામ ટાઈપ કરો, રામ સોંગ. જો ત્યાં રામ સોંગ ટાઈપ કર્યું તો આવી રીતના રામ ભગવાન આવ્યો. ઠીક છે. હવે બીજી વસ્તુ સમજો કે રામ અત્યારે યાદ આવ્યું હતું જય શ્રી રામ રામ 2026 રિમિક્સ કરું મેં. અત્યારે આમાં નથી એટલું ખાસ કે આવેલું કલેક્શન. જય શ્રી રામ 2026
2026 રેમિક્સ સર્ચ કર્યું મેં પાછું. જો અત્યારે મારી પાસે પાછું કલેક્શન આવ્યું 2026માં જેટલાય પણ એવો છે ને કદાચ એ આવી જશે. 2026નું આ સોંગ છે. પછી ફરીથી મેં ટાઈપ કરું, અહીંયા ચેન્જીસ કરી નાખું મેં ડ્યુરેશનને અંડર 5 મિનિટની અંદર. ઠીક છે, અંડર 5 મિનિટની અંદર જેટલા પણ સોંગો છે ને રામ ભગવાનના એ સોંગ મને આવશે. ઠીક છે, હજી મેં નેક્સ્ટ પેજ ઉપર જતો નેક્સ્ટ પેજ ઉપર મને મળશે રામ ભગવાનના સોંગ. તો કલેક્શન ભેગું કરવું હવે હાર્ડ નથી, કલેક્શન ઇઝીલી ભેગું થઈ જાય, જસ્ટ ખાલી આવડત હોવી જોઈએ તમારે.